નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી ટેકનોલોજી વિશે જે સ્માર્ટ હોમની આખી દુનિયાને આમ કહીએ તો એકદમ સરળ બનાવવા જઈ રહી છે. આ ટેકનોલોજીનું નામ છે મેટર. તો ચાલો આપણે ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ કેવી રીતે બધું બદલી રહ્યું છે. ક્યારે એવું બન્યું છે કે સ્માર્ટ લાઇટ લીધી પણ એ સ્માર્ટ સ્પીકર સાથે કામ જ નથી કરતી? અથવા ખબર છે એકદમ ઉત્સાહમાં નવું ગેજેટ લઈ આવ્યા અને ઘરે આવીને ખબર પડી કે એ તો આપણા જૂના સેટઅપ સાથે ચાલે જ નહીં? આ છે ને આપણામાંથી ઘણાની કહાણી છે. પણ સવાલ એ જ છે કે આ સ્માર્ટ હોમ આટલું બધું કોમ્પ્લિકેટેડ કેમ છે? વેલ, મેટર પહેલાંની દુનિયા કેવી હતી? સમસ્યા એ હતી કે દરેક બ્રાન્ડ સમજો કે પોતપોતાની અલગ ધૂનમાં ચાલતી હતી. પોતાની અલગ ટેકનોલોજી, પોતાના નિયમો. આનું પરિણામ અલગ અલગ કંપનીના ડિવાઇસ એકબીજા સાથે વાત જ ન કરી શકે. એટલે આપણે દરેક ડિવાઇસ માટે અલગ અલગ એપ ડાઉનલોડ કરવી પડતી. સ્માર્ટ હોમ બનાવવાની જગ્યાએ આપણે મોબાઈલમાં એપ્સનું એક જંગલ બનાવી દેતા હતા. અને બસ આ જ ગૂંચવણને ઉકેલવા માટે એન્ટ્રી થાય છે આપણી આજના ચર્ચાના હીરોની મેટર. તો મેટર શું છે? એ સ્માર્ટ હોમની આખી અંધાધૂંધીને ઉકેલવા માટે બનાવેલું એક યુનિવર્સલ સ્ટેન્ડર્ડ છે. એને એક એવા યુનિવર્સલ ટ્રાન્સલેટર તરીકે વિચારો જે ખાતરી કરે છે કે ઘરના બધા જ ડિવાઇસ એકબીજાની ભાષા સમજી શકે, ભલે તે કોઈ પણ બ્રાન્ડના હોય. તો મેટર છે શું? બરાબર, એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક ઓપન સોર્સ કનેક્ટિવિટી સ્ટાન્ડર્ડ છે. આની સૌથી ખાસ વાત એ છે કે એ જ ટેકનોલોજી પર કામ કરે છે જેના પર આખું ઇન્ટરનેટ ચાલે છે. IP એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ. આના કારણે જ મેટર સ્માર્ટ હોમ ડિવાઇસ માટે એક કોમન લેંગ્વેજ, એક સાર્વત્રિક ભાષા બની જાય છે. પછી એને કોઈ પણ કંપનીએ બનાવ્યો હોય એનાથી કોઈ ફરક નથી પડતો. અચ્છા, મેટર કોઈ રાતોરાત બનેલી વસ્તુ નથી. આની પાછળ એક આખી કહાની છે. એની શરૂઆત પ્રોજેક્ટ ચિપ નામે થઈ હતી. અને સૌથી મજેદાર વાત શું છે ખબર છે? એપલ, ગૂગલ, એમેઝોન આ બધા જે એકબીજાના કટ્ટર હરીફ ગણાય છે, એ બધા આ એક સમસ્યાને ઉકેલવા માટે સાથે આવ્યા. આ વાત જ બતાવે છે કે એક યુનિવર્સલ સ્ટેન્ડર્ડની જરૂરિયાત કેટલી મોટી હતી. તો જુઓ, જૂની રીત અને મેટરની રીતમાં જમીન આસમાનનો ફરક છે. પહેલાં શું હતું? ઢગલાબંધ એપ્સ, કયું ડિવાઇસ કોની સાથે ચાલશે એની ચિંતા. પણ હવે મેટર સાથે શું છે? બસ એક સિસ્ટમ જે બધી જ બ્રાન્ડ સાથે આરામથી કામ કરે છે. અને હા, સૌથી મોટો ગેમ ચેન્જર, તે ક્લાઉડ પર ઓછું અને લોકલ નેટવર્ક પર વધુ નિર્ભર છે. આનો સીધો મતલબ છે વધુ સ્પીડ અને વધુ સિક્યોરિટી. ઓકે, તો હવે સવાલ એ આવે છે કે આ બધું કામ કેવી રીતે કરે છે? મતલબ કે મેટર પડદા પાછળ એવું તો શું જાદુ કરે છે કે બધા જ ગેજેટ્સ એકબીજા સાથે વાત કરવા લાગે છે? આનું સિક્રેટ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ, એટલે કે IP. હા, એ જ ટેકનોલોજી જેના પર આખું ઇન્ટરનેટ ચાલે છે. મેટર આ જ પાયાનો ઉપયોગ કરે છે. એ વાઇફાઈ અને ઇથરનેટ તો વાપરે જ છે, પણ સાથે સાથે થ્રેડ જેવી નવી, ઓછી પાવર વાપરતી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે છે. આને લીધે શું થાય છે કે બધા ડિવાઇસ કોઈ વચેટિયા વગર સીધા જ એકબીજા સાથે કનેક્ટ થઈ શકે છે. અને સાચું કહું તો મેટરની સૌથી બેસ્ટ વસ્તુઓમાંની એક છે એની સરળતા. કોઈ નવું ડિવાઇસ લાવ્યા, બસ એના પર આપેલો QR કોડ સ્કેન કરવાનો, બૂમ, એ આપમેળે તમારા નેટવર્ક સાથે જોડાઈ જશે. કોઈ લાંબી ચોડી પ્રોસેસ નહીં. અને પછી એને કોઈ પણ મેટર સપોર્ટેડ એપ કે સ્માર્ટ સ્પીકરથી કંટ્રોલ કરો. કેટલું સિમ્પલ! તો ચાલો મેટરની સુપરપાવર્સ પર ફટાફટ એક નજર કરીએ. પહેલું, ઇન્ટરઓપરેબિલિટી, એટલે કે બધી બ્રાન્ડ સાથે કામ કરે. બીજું, મજબૂત સિક્યોરિટી. ત્રીજું, એકદમ સરળ QR કોડ સેટઅપ. ચોથું, લોકલ કંટ્રોલ, એટલે ઇન્ટરનેટ બંધ હોય તો પણ ચિંતા નહીં. આનાથી જ એ વધુ ફાસ્ટ અને ભરોસાપાત્ર બને છે. અને છેલ્લે, તે ઓછી પાવર વાપરતા ડિવાઇસ માટે પણ એકદમ પરફેક્ટ છે. હવે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ ખૂબ જ જરૂરી છે, સિક્યોરિટી. સ્માર્ટ હોમની વાત આવે એટલે સિક્યોરિટી અને પ્રાઇવસી સૌથી પહેલાં આવે. સારી વાત એ છે કે મેટરને બનાવતી વખતે જ સિક્યોરિટીને સેન્ટરમાં રાખવામાં આવી છે. દરેક કનેક્શન એન્ક્રિપ્ટેડ હોય છે, ઓથેન્ટિકેટેડ હોય છે. મતલબ કે આપણો ડેટા અને આપણું ઘર બંને વધુ સુરક્ષિત રહે છે. ચલો, ઘણી બધી ટેકનિકલ વાતો થઈ ગઈ. પણ આ બધાનો રોજિંદા જીવનમાં શું ફાયદો? મતલબ, એક યુનિફાઈડ સ્માર્ટ હોમ હોવાથી આપણા જીવનમાં ખરેખર શું ફરક પડશે? ચાલો, હવે એના પર વાત કરીએ. તો ફાયદા શું છે? સૌથી પહેલો અને મોટો ફાયદો, પસંદગીની આઝાદી.
હવે કોઈપણ બ્રાન્ડનું ડિવાઇસ વિશ્વાસ સાથે ખરીદી શકાય છે. એ ચાલશે જ. બીજું, ડિવાઇસનો રિસ્પોન્સ એકદમ ફાસ્ટ હોય છે. કેમ? કારણ કે એ સીધા વાત કરે છે, ક્લાઉડના ચક્કર નથી લગાવતા. અને હા, એની સાથે ઉચ્ચ સુરક્ષા અને એક ફ્યુચર-પ્રૂફ સિસ્ટમ તો મળે જ છે. ચાલો આને કેટલાક પ્રેક્ટિકલ ઉદાહરણોથી સમજીએ. ધારો કે સ્માર્ટ લાઇટિંગ છે. પહેલા ફિલિપ્સની લાઇટ માટે એક એપ, શાઓમી માટે બીજી એપ. હવે એ બધું ગયું. બધી જ લાઇટ્સ એક જ સિસ્ટમમાંથી એક જ કમાન્ડથી કંટ્રોલ થશે. હવે બીજું ઉદાહરણ, સ્માર્ટ લોકસ. મેટરને કારણે હવે ડોરબેલનો કેમેરો સીધો જ સ્માર્ટ લોક સાથે વાત કરી શકે છે. કોણ આવ્યું છે એ જોવા માટે એક એપ અને દરવાજો ખોલવા માટે બીજી એપ. એ ઝંઝટ જ ખતમ, બધું એકદમ સ્મૂધ. સ્માર્ટ થર્મોસ્ટેટની વાત કરીએ તો વિચારો કે થર્મોસ્ટેટ બારી પર લાગેલા સેન્સર સાથે કનેક્ટેડ છે. જેવી બારી ખુલી, એસી આપમેળે બંધ. સીધી વાત છે, વીજળીનું બિલ બચશે. અને હા, પેલા નાના પણ ખૂબ કામના સ્માર્ટ પ્લગ અને સ્વિચોને કેવી રીતે ભૂલી શકાય. મેટર સાથે એ પણ આખા સ્માર્ટ હોમ ઇકોસિસ્ટમનો એક ભાગ બની જાય છે, પછી ભલે ગમે તે બ્રાન્ડના હોય. તો આ બધાનો મતલબ શું છે? આપણે ક્યાં જઈ રહ્યા છીએ? જુઓ, મેટર ફક્ત આજની સમસ્યાઓનો ઉકેલ નથી, એ ખરેખર તો ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે કે IoTના ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાખી રહ્યું છે. ટૂંકમાં આખી વાતનો સાર એટલો જ છે, મેટર એ યુનિવર્સલ લેંગ્વેજ છે, એ સ્ટાન્ડર્ડ છે, જે સ્માર્ટ હોમના એ વચનને આખરે પૂરું કરી રહ્યું છે, જે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે. એક એવું ઘર જ્યાં બધા જ ડિવાઇસ કોઈ પણ જાતની માથાકૂટ વગર સરળતાથી, સુરક્ષિત રીતે અને ભરોસા સાથે એક થઈને કામ કરે. તો અંતે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. વિચારો, જ્યારે ટેકનોલોજીના આ બધા અવરોધો દૂર થઈ જશે, ત્યારે એક સાચું સીમલેસ સ્માર્ટ હોમ આપણા જીવનને કેટલું બદલી શકે છે? કઈ નવી શક્યતાઓ આપણા માટે ખોલી શકે છે? ભવિષ્ય ખરેખર ખૂબ જ રોમાંચક લાગી રહ્યું છે.